હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો, સ્વાધ્યાયના દાખલા ગણતા હતા આપણે. 3 દાખલા કર્યા હતા. દાખલા નંબર 4 જુઓ. સ્વાધ્યાયનો ચોથો દાખલો. આલેખ દોરવાનો છે. બોલો, એક દારૂડિયો. આમાં આવા દાખલા છોકરાઓ બગડે નહીં તો શું થાય? એક દારૂડિયો એક સાંકડી ગલીમાં નીકળે છે. 5 પગલાં આગળ ભરે છે અને 3 પગલાં પાછળ. સુનતી હો બસંતી, તું હા પાડ રહી है या ना? मैं तेरे प्रेम में पागल हूँ. હાલો, તો એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલાં આગળ અને 3 પગલાં પાછળ વરે. લથડાતો હોય ને. ત્યારબાદ ફરીથી 5 પગલાં આગળ વરે છે અને 3 પગલાં પાછળ. એટલે આવી રીતે આગળ પાછળ આગળ પાછળ, અને આ રીતે ચાલતો રહે છે. તેનું દરેક પગલું 1 મીટર લંબાઈ. ત્યાં કોઈક માપી આવ્યું ખરા? મજનુભાઈ જેવા એકાદા માપી આવ્યા કેટલું હાલે. એનું દરેક ડગલું છે કેટલાનું છે? 1 મીટરનું. અને સમય કેટલો લે છે એના માટે? 1 સેકન્ડ. તો તેની આ ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરો. આલેખીય રીતે કે અન્ય કોઈ રીતે નક્કી કરો કે તેની ગતિનો પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય બાદ પહોંચશે. આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ થતા 13 મીટર દૂર એક ખાડો હોય, તો કેટલા સમય એ ખાડામાં ભાઈ બપ પડ્યા હશે એ તમારે સમય ગોતવાનો છે. જો ટૂંકમાં ખાડો જે છે 13 મીટર દૂર છે. કેટલા મીટર? 13. હવે જો લાઇટ બંધ કરી દો. વાતો નહીં. આલેખ જેવા આકા આપ્યા મજા આવે. હાલો જોવો શું છે. દાખલા તરીકે ઉગમ બિંદુઓ શું થયું બોલો? 5 ડગલા પહેલા આગળ ચાલે છે. એક ડગલું કેટલા મીટરનું? 1 મીટર. મતલબ 5 મીટર આગળ આવેલું અને એક ડગલું હાલવામાં 1 સેકન્ડ લાગે છે. કેટલી સેકન્ડ લાગે છે? ને 1 સેકન્ડ. મતલબ 5 ડગલા 5 સેકન્ડમાં ચાલ્યો હશે. 1 સેકન્ડનું આપ્યું છે ને એક ડગલું, કે 0.5 સેકન્ડનું? 1 સેકન્ડ. ચાલો, તો શું થશે જો 5 મીટર અંતરે 5મી સેકન્ડે હશે. કેટલા એ હશે? 5 મીટર અંતરે 5મી સેકન્ડે આગળ પાછળ. સમય થોડોક લાંબો જો કાંઈ વાંધો નહીં.
બોલો શું થાય? લાંબુ થઈ જાય. લગી જાય. શું કરસ? આયરે લખશો તો ભૂલ થાય. હાલો, આ બિંદુનો મતલબ શું? ઉગમ બિંદુથી 5 મીટર આગળ છે ને કેટલામી સેકન્ડે? 5મી સેકન્ડે. એટલે 5 ડગલા આગળ હાલવામાં 5 સેકન્ડ લઈ ગઈ. ચાલ, હવે શું થશે? 3 ડગલા પાછળ આવશે. 3 ડગલા પાછળ આવશે એટલે પાછું આવવામાં કેટલો ટાઈમ લાગશે? બીજી 3 સેકન્ડ. એટલે પાછું કેટલામી સેકન્ડે હશે? બીજી સેકન્ડે હશે ને? પાછો બીજી સેકન્ડે હોય ને? અરે પાછો આવે તો સમય પાછો ના જાય? સમય પાછો ના જાય કે સમય તો આગળ જ જાય? હલો લો, દારૂડિયો પાછળ આવ્યો. ઘડિયાળે દારૂ નથી પીધો. સમય તો આગળ જ જાય. 5 ડગલા પાછળ, 2 ડગલા આગળ, એમ નહીં. સમય તો કન્ટિન્યુઅસલી આગળ જ જાય. સમય ઘટે નહીં. અંતર ઘટે તો સમય તો કન્ટિન્યુ વધે. એટલે હવે શું થશે? 5 મીટરથી 3 ડગલા પાછળ ગયો. 5 મીટર કેટલા ટાઈમે હતો? 5મી સેકન્ડે હતો. તો 3 ડગલા પાછળ આવેલો એટલે પાછો ક્યાં જશે? અહીંથી 3 ડગલા પાછળ એટલે 2. તો 2 ઉપર ક્યારે હશે? 8મી સેકન્ડે. માની લ્યો અહીંયા ક્યાંક 8 છે. તો હવે શું થશે? બોલો. 2 અને 8 ને બેને શું કરવાના? ભેગા કરી દો. અહીંયા ક્યાં? રેડી? આ રીતે. ક્લિયર? ચાલો, હવે શું થશે? બોલો. પાછું 5 ડગલા આગળ હાલે. પાછું 5 ડગલા શું થાય? આગળ હાલે. એટલે 2 ઉપર છે ને 5 ડગલા આગળ હાલે એટલે 2 ને 5 7. 7મા મીટરે પહોંચશે. અને કેટલા વાગે? અહીંયા કેટલામી સેકન્ડ હતો? 8. એમાં 5 એડ કરવાની. 5 એડ કરવો એટલે 13. માની લ્યો અહીંયા ક્યાંક 13 સેકન્ડ હશે. કારણ કે આ 10 ને આ 15. સમજાય છે કે નહીં ભાઈ? તો 13મી સેકન્ડ ને 7. હા, રેડી? સમજાણું? એટલે થોડુંક નીચે એ જ કહેવાય. 7મા એ કેટલામી સેકન્ડે છે? 13મી સેકન્ડે. ક્લિયર ભાઈ? સમજાણું? ચાલો, હવે શું થાય? બોલો. પાછું 3 ડગલા બેક આવશે. તો 7માંથી તમે 3 બાદ કરો એટલે પાછું હવે ક્યાં આવે? 4 ઉપર. પણ પાછું આવવામાં બીજી 3 સેકન્ડ લાગે. અને બીજી 3 સેકન્ડ લાગે એટલે 13 ને 16. અહીંયા 15 છે. અહીંયા ક્યાંક 16 હશે કે નહીં? અને અહીંથી ક્યાં હશે ભાઈ? 4 ઉપર. એટલે અહીંયા ક્યાંક આમ આવશે. આ 16 સેકન્ડ આને કહી દો. એમાં શું છે? જ્યાં આડે અહીંયા આપણી 16 અને આ એટલે વધુ રહી ગયું. આટલું રેડી ભાઈ? આ સમજાણું?
હા કે ના? એટલે આ શું કહેવાય? 4 મીટર દૂર છે અને ગયા છે 16મી સેકન્ડે. ચાલો પછી હવે બાજુ શું થાય? પાછું 5 ડગલા આગળ હાલે. પાછું 5 ડગલા આગળ હાલે એટલે 4 માં 5 એડ કરો એટલે 9. સમયમાં 5 સેકન્ડ એડ કરવાની એટલે 16 ને 5 21. અહીંયા ક્યાંક હશે પણ સામે 9 મીટર. કેટલા મીટર? 9 મીટર. અને આ બાજુ કેટલા હે? 21. રેડી? આ બિંદુનો મિનિંગ શું? 9 અને આ કેટલું આવશે? 21. ચાલો હવે બોલો. હવે 3 ડગલા પાછો આવે. 3 ડગલા પાછો આવે એટલે 9 માંથી 3 જાય એટલે 6 અને 21 માં 3 એડ કરવાની એટલે 24. એટલે 24 અહીંયા ક્યાંક હોય કે નહીં? પણ સામે અહીંયા 6. બોલો. એટલે અહીંથી આ લેખામ નીચે ઉતરી જાય. આ પોઈન્ટનો મિનિંગ શું બોલો? કેટલો દૂર છે? 6 મીટર. કેટલામી સેકન્ડે? 24મી. કેટલામી? 24મી. ક્લિયર ભાઈ? અટતું નહીં કોઈને? બોલો હાલો આગળ. 6 માં 5 ઉમેરો એટલે 11. ચાલો 11. અને 21 માં 5 સોરી 24 માં 5 ઉમેરો એટલે 29. એટલે અહીંયા ક્યાં? પાછો આગળ વહી ગયો. આ બિંદુનો મતલબ 11 મીટરે છે જ્યાંથી હાલવાનું ચાલુ કર્યું. અને કેટલામી સેકન્ડે? 29. હાલો પાછું હવે બોલો. 3 પાછળ એટલે 11 માંથી 3 જાય એટલે 8. અહીંયા ક્યાં? અને 29 માં 3 એડ કરો એટલે 32. અહીંયા ક્યાંક 32 લઈ લ્યો. 32 માંથી 3 એડ કરશો એટલે કેટલા થાય? એ પછી હાલો અહીંથી આમ. આ બિંદુનો મતલબ શું? ગયા છે 8 મીટરે. 8 મીટરે 32મી સેકન્ડે. હલા અહીંથી બાજુ શું થાય? 5 ડગલા આગળ. તો 8 માં 5 તમે એડ કરો. હલો 8 માં તમે 5 એડ કરો એટલે શું થાય? 13 આવે. ગયા આવશે 13 મીટરે તો હું ખાડો બપ. અને કેટલામી સેકન્ડે પહોંચે? 32 ને 5. અહીંયા ક્યાંક શું હશે? 37. ઝૂમ. ખાડામાં પહોંચી ગયો. બરોબર. કેટલા સમયે ખાડામાં પહોંચ્યો? 37 સેકન્ડે. એટલે આપણે એમ કહી શકો 13 મીટર જેટલું અંતર ચાલવા કેટલી? 37 સેકન્ડ લાગશે. બીજું કાંઈ નહીં. આલેખ દોરવાનો છે. આલેખ દોરાઈ ગયો. રેડી? ચાલો એના પછીનો દાખલો જો. એક જેટ પ્લેન 50 કિલોમીટર પર અવરની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવરની ઝડપે દહન પામતો વાયુને બહાર કાઢી રહ્યું. એક જેટ પ્લેન છે ભાઈ. સ્વાધ્યાયનો કેટલામો? 5. બરાબર. આ જે છે આ જેટ પ્લેન અર્થ
આ દિશામાં જાય છે, વેલ માછલી જવું છે, જેવું હોય એવું. ચાલો, વેલોસિટી ઓફ જેટ કેટલી છે? 500 કિલોમીટર પર અવર. હવે શું થશે કે એની અંદર જે બધું આપણે ગેસોલિન ને બધું ભર્યું હશે એનું દહન થાય. એ દહનને પરિણામે જે ધુમાડા જે નીકળતા હશે બધા, બરોબર, એ આ દિશામાં જતા હશે. કેટલાની વેલોસિટીથી? વેલોસિટી ઓફ ગેસ, આમાંથી જે વાયુ ઉત્પન્ન થયો હોય કેટલો આપ્યો છે? 1500 કિલોમીટર પર અવર. 1500 કિલોમીટર પર અવર. પણ આ વેગ કોની સાપેક્ષે હોય? પ્લેનની સાપેક્ષે. એટલે વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ જેટ, બરાબર ને? બરાબર, પ્લેનમાંથી જે વાયુ બહાર નીકળે છે, રકમમાં કીધું જ છે, વાયુનો વેગ પ્લેનની સાપેક્ષે છે, જેટની સાપેક્ષે. એટલે વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ જેટ 1500 કે -1500 ભાઈ? -1500, કારણ કે પ્લેન જે દિશામાં જાય છે એના કરતા, એટલા માટે અહીંયા માઇનસ. એટલે ગેસની વેલોસિટી કેટલી? -1500 કિલોમીટર પર અવર. અને જેટની આ જે વેલોસિટી હશે એ આપણે તો અહીંથી ઊભા જોવી છે ને બહાર, આમ જોઈએ ઝૂમ. તો આ જેટની જે વેલોસિટી હશે શું હશે? વિથ રિસ્પેક્ટ ટુ પર્સન. શું હશે? વિથ રિસ્પેક્ટ ટુ પર્સન, અથવા તો વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, અથવા તો શું કહેવાય? તમને કીધું હતું, શું કીધું હતું? જ્યાં હાલો એની સાપેક્ષે કહેવાય. તો પ્લેન તો હાલે નહીં ને, ઉડે. પ્લેન થોડું હાલવાનું, એ તો ઉડવાનું, હવામાં ઉડે છે. તો એ વેલોસિટી અવકાશની સાપેક્ષે કહેવાય ને. પણ અવકાશ એઝ ઇટ ઇઝ છે, જમીન એઝ ઇટ ઇઝ છે, આખી પૃથ્વી જ કહેવાય ને. અવકાશ જે છે કોનો ભાગ કહેવાય? વાતાવરણ કોનો ભાગ કહેવાય? પૃથ્વીનો જ. એટલે પૃથ્વીની સાપેક્ષે કેવો કે અવકાશની સાપેક્ષે કેવો? જેટ પ્લેનની સ્પીડ 500, અથવા તો મેં કહેવાય ને પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ ઊભો છે એની સાપેક્ષે આમ જાય છે. કીધું છે શું? આગળ જુઓ, જમીન પર ઊભેલા કોઈ અવલોકનકારીની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ, એટલે ગેસનો વેગ કીધો છે. કોની સાપેક્ષે? આ જે પર્સન છે ને એની સાપેક્ષે, જમીન ઉપર ઊભેલા પર્સનની સાપેક્ષે. ચાલો, શું થાય બોલો? velocity of gas with respect to person. VGP શું આવશે? VGP. BJP નહીં, VJP. તો શું થાય અહીંયા? VG માઇનસ VP થાય ને? શું થાય? VG માઇનસ VP. પણ મારા ઘર VGJ તૈયાર છે. શું તૈયાર છે? તો અહીંયા બાજુમાં હું લખી નાખું? જે લખી નાખાય, સમજો. -VP, તો અહીંયા જે છે તો અહીંયા જે જ આવે, યાદ રાખજો. શું છે? અહીંયા જે છે તો અહીંયા શું આવે? જે જ આવે. VPG એટલે શું? વેલોસિટી ઓફ પર્સન વિથ રિસ્પેક્ટ ટુ જેટ. તો જેટમાં કોઈ વ્યક્તિ ઊભો બેઠો હોય તો એ આમ નીચે જોયો, પૃથ્વીમાં ડોકું, બાય બાય. તો જેટ આમ જાય 500ની સ્પીડથી, અને ઓલો 500ની સ્પીડથી પાછળ દેખાય કે નહીં? અથવા અહીંથી મળે કે નહીં? શું થાય બોલો? અહીંથી VJP 500 છે તો સામે VPJ કેટલું થાય? -500. રેડી કે નહીં? આ સમજાવવું જોઈએ કે ના સમજાવું? આ સિમ્પલ આપણે ઘણા દાખલા ગણ્યા છે. માની લ્યો એનો વેગ 50 હોય, બીનો વેગ 100 હોય, તો VBA કેટલો થાય? એનો વેગ 50 હોય, બીનો વેગ 100 હોય, તો VBA કેટલો થાય? VB માઇનસ VA 50 થાય. VAB કેટલો થાય? -50. તો VJP 500 છે તો VPJ કેટલું થાય? -500 હોય ને. કર્તવ્યસ મૂકો કિંમત, મળી ગયું. વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ પર્સન. ચાલો, VGJ ગેસનો વેગ જેટની સાપેક્ષે -1500. અહીંયા માઇનસ એમને
VPJ -500. જો નિશાનીમાં ગોટા કર્યા એટલે મૈરા જવાબ ખોટા આવશે. -1500 માઇનસ પ્લસ 500 આન્સર ઇઝ 1000. 1000 કિલોમીટર પર અવર વેલોસિટી ઓફ ગેસ વિથ રિસ્પેક્ટ ટુ પર્સન. એટલે આપણે જમીન ઉપર ઊભા હશે ને તો વિમાનમાંથી જે ધુવાણા નીકળે છે એની સ્પીડ આપણને કેટલી દેખાય? 1000. પણ એ આપણને કઈ બાજુ દેખાય છે? બોલો, એ ધુવાણા કઈ બાજુ જતા દેખાય? પ્લેન જાય છે એ બાજુ કે આમ પાછળ? એટલે જ માઇનસ આવી. પ્લેન જાતું હશે આમ, આપણને ધુવાણા કઈ બાજુ જતા દેખાશે? પ્લેનની દિશામાં કે પાછળ? એટલા માટે માઇનસ. અને કેટલી સ્પીડ દેખાશે? 1000ની. ક્યારે 1000ની દેખાય? એની ઓરિજિનલ સ્પીડ કેટલાની હોય? 1500ની હોય તો. પણ આપણને કેટલાની દેખાશે? 1000ની. રિલેટિવ વેલોસિટી. બીજો આમાં કંઈ અઘરું નથી. સમજાણું? ચાલો આગળ. એના પછીનો કેટલામાં? છઠ્ઠો. સુરેખ રાજમાર્ગ છે. બોલો, વાહ. શબ્દ કેવા છે? સુરેખ રાજમાર્ગ. આવ્યો આપણો આ રાજનો માર્ગ જ કહેવાય. નીચે રાજ સ્કૂલનો માર્ગ એટલે રાજમાર્ગ, કે જ્યાંથી રાજાઓ, મહારાણીઓ, રાજકુમારો બધાય ચાલતા હોય એને શું કહેવાય? રાજમાર્ગ. ઢોલ નગારા વાગતા હોય, ટીટ ટીટ. તમારે ત્યારે આવું વાગે કે નહીં? મનમાં એવી ફિલિંગ આવે કે નહીં? બા હોશિયાર. હાલો. 126 કિલોમીટર પર અવરે જેટલા ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે. રાજમાર્ગ ઉપર એક કાર જાય છે. એ કારની સ્પીડ કેટલી? વેલોસિટી ઓફ કાર 126 કિલોમીટર પર અવર. ચાલો મીટર પર સેકન્ડમાં ફેરવો. 5/18 એટલે કેટલું થાય? 35. 35 થયું ને? કેમ બાકી? સાચું જોયું, મોઢે ગણતરી થાય. 35 મીટર પર સેકન્ડ. ચાલો આગળ. કેટલું અંતર કાપીને ઊભી રહેશે? 200 શું કહેવાય એનું? સ્ટોપિંગ ડિસ્ટન્સ. 200 મીટર દીધું છે. આ શું કહેવાય? તો એની ઇનિશિયલ વેલોસિટી. કઈ કહેવાય એની? ઇનિશિયલ. તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? ચાલો. કારે કેટલી બ્રેક મારવી પડે કે જેથી પ્રતિપ્રવેગને કારણે કાર ઊભી રહી જાય કી? અને કારને સ્થિર થવામાં કેટલો સમય લાગે? સ્ટોપિંગ ટાઈમ. કયો ટાઈમ? કારને ઊભી રહેવા માટેનો સમય. સાવ સહેલું. ચાલો, શું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ કરાવ્યું છે ને? ના પણ 3 દાખલા કરાવ્યા હતા. ds ઇઝ ઇક્વલ ટુ v0²/2g. આપણે 2a g ના 2a. તો a બરાબર બોલો v0² એટલે 35 × 35 ના છેદમાં 2. આ 2ની જગ્યા બદલી. ds નીચે કેટલો? 200. હાલો, કેટલું આવશે? 3 પોઈન્ટ સમથિંગ આવશે. કેટલું? 3.06 મીટર પ્રતિ સેકન્ડ. આટલો પ્રતિપ્રવેગ કારમાં પ્રોડ્યુસ થાય તો કાર આટલી સ્પીડથી જતી હોય ને તો 200 મીટર અંતર કાપીને ઊભી રહી જાય. ઊભી રહેવામાં કેટલો સમય લાગે? સાવ સહેલું. ચાલો. સ્ટોપિંગ ટાઈમમાં અંતિમ વેગ તો 0 હોય કે નહીં? ચાલો, v બરાબર v0 + 80. 0 બરાબર v0 + 80. તો t બરાબર શું આવે? -v0/a. પણ બ્રેક મારે છે તો અત્યારે એમાં શું હશે? પ્રતિપ્રવેગ હશે કે નથી? સમજાતું? v0 આગળ માઇનસ ક્યાં આવ્યા? ટપાયડા એના. એ પાસે કયો માઇનસ છે? સ્ટોપિંગ છે યાર. અને સ્ટોપિંગમાં શું કરો? બ્રેક લગાવો એટલે પ્રતિપ્રવેગ હોય. માઇનસ પ્લસ. તો સ્ટોપિંગ ટાઈમનું સૂત્ર મળી ગયું. આ લખી લેજો ક્યાંક. વાવલું લખ્યું તો એની બાજુમાં જ નોટ કરી લેજો.
જ્યારે આની થિયરી કરાવી હતી ને સ્ટોપિંગ ડિસ્ટન્સની, આ સૂત્ર કરાવ્યું હતું. ગેંગ્યું આવી રહ્યું આ દાખલામાં હતું, બાજુમાં જ લખી લ્યો સ્ટોપિંગ ટાઈમ કેટલો V0/A. શું થાય આમાં 35/3 કેટલું આ 11 આટલી સેકન્ડમાં કાર ઊભી રહી જશે. કેટલું થયું આમાં, કેટલી મિનિટ થઈ? દાખલો સરસ મજાનો દાખલો છે, લોજિકલ દાખલો છે, આવડે એને આવડશે, બાકીને ટપોઈ નહીં પડે. 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન, આમ છે એક જ ફોર્મ્યુલા ઉપર ડિપેન્ડ, એ અને બી સમાંતર રેલવે ટ્રેક ઉપર 72 કિલોમીટર પર અવરની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. બે ટ્રેન એક જ દિશામાં જાય છે, બેની લેન્થ કેટલી છે 400 મીટર. ટ્રેન એ ટ્રેન બી કરતાં આગળ છે. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનો વિચારે છે, બરાબર. બીએ વિચાર્યું કે આ તો આપણે આને ઓવરટેક કરીને આગળ વહી જવું છે, આપણા પેસેન્જરને વહેલા પહોંચાડી દેવા સ્ટેશને, ઉપર નહીં. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે અને પોતાની ટ્રેનમાં પ્રવેગ ઉત્પન્ન કર્યો. કેટલો? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગી ગતિ કરે છે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય તો તેમની વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું? બે ટ્રેન વચ્ચેનું જે શરૂઆતનું ડિસ્ટન્સ હશે ને એ ફાઇન્ડ કરવાનું કીધું. ચાલો જો સ્વાધ્યાયનો કેટલામાં છઠ્ઠો ને, સમજો બે ટ્રેક છે, આ જે અંતર છે ને એ શું કહેવાય? બે ટ્રેન વચ્ચેનું અંતર x. બી ટ્રેન આ દિશામાં, એ ટ્રેન એ આ દિશા. અહીંયા કોણ હશે? એનો ડ્રાઈવર. અહીંયા કોણ હશે? બીનો ડ્રાઈવર. થોડો હોય બાપુજીના ઘરે વખાણિયા હાવ હાડાવ બીનો ડ્રાઈવર. અને અહીંયા ગાર્ડ બેઠો હોય, છેલ્લે ગાર્ડનો ડબ્બો હોય, ડ્રાઈવર અહીંયા બેઠો હોય. એટલે આમ જોતા જોતા આઘરી એમ થોડી ગયેલા ડ્રાઈવર અહીંયા હોય. અને કન્ડિશન એવી કીધી છે એટલા માટે. હવે જો આ ટ્રેન છે, આની લંબાઈ L અને આની લંબાઈ કેટલી છે? L જ છે. બે ટ્રેનની લંબાઈ સરખી, કેટલી? 400 મીટર. હવે જો સમજો VA 72, VB પણ 72, બરોબર, બે હરખું. તો VB એ બીનો એની સાપેક્ષે વેગ, પણ કયો વેગ? ઇનિશિયલ. બોલો 0 થાય, 1 પછી આપણે રકમ પ્રમાણે શું કીધું છે કે ભાઈ સમજો, હવે સમજવા જેવું છે. ટ્રેન બીનો જે ગાર્ડ છે, ટ્રેન એના ડ્રાઈવરને કેટલી સેકન્ડમાં ઓવરટેક કરે છે?
50 સેકન્ડમાં શું કરે છે? ઓવરટેક કરે છે. હવે મારા આગળ જે સૂત્ર છે સમજજો. જુઓ શું સૂત્ર છે કે ભાઈ આજા છીકે. શું આજા છીકે? તો કે ભાઈ x બરાબર d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. સમજો બી ટ્રેનમાં કેટલું એક્સેલરેશન ઉત્પન્ન કર્યું મને દઈ દીધું છે, કારણ કે બી આના કરતાં આગળ જવું હોય તો એને પ્રવેગી ગતિ કરવી પડે, અને પ્રવેગી ગતિ કરશે એટલે 72ની જે સ્પીડ હતી એ વધી જાય. એટલા માટે જ અહીંયા ઇનિશિયલ લખ્યું છે. શું લખ્યું છે અહીંયા? ઇનિશિયલ. ઓલ બાય શું બરાબર? એટલે અહીંયા લખ્યું છે ઇનિશિયલ. હવે જુઓ ટી એટલે શું છે? 50. ટી એટલે શું છે આપણે? 50. ડી બરાબર શું થશે? કોઈ કહેશો ડી એટલે 50 સેકન્ડમાં થયું છે શું? બોલો કોને ઓવરટેક કર્યો છે? બોલવામાં હેલું લાગે પણ હકીકતે રકમમાં ચોખવટ કરી જ છે. 50 સેકન્ડમાં શું થશે? બી નો ગાર્ડ એ ના ડ્રાઈવરને ઓવરટેક કરીને આગળ વયો જાય. તો હકીકતે 50 સેકન્ડમાં કોઈ કહેશો બીના ગાર્ડે કેટલું અંતર કવર કર્યું હોય? રકમ આકૃતિ પરથી ખબર પડવી જોઈએ, આવડવું જોઈએ. 50 સેકન્ડ શું આપી છે? બીએ એને ઓવરટેક કર્યો એ નથી આપ્યું. હરખું વાંચો. 50 સેકન્ડમાં શું થયું? એટલા માટે જ આકૃતિ દોરી. ફીલ આવે એના માટે, ફિલિંગ આવી જોઈએ. આના પ્રત્યે ફિલિંગ નથી આવતી, બીજા પ્રત્યે ફિલિંગ છે. ફિઝિક્સ પ્રત્યે ફિલિંગ રાખો. હા તો વાંધો. આ ગાર્ડ, આ ડ્રાઈવર, ખબર પડવી જોઈએ. 50 સેકન્ડમાં કેટલું થાય? 50 સેકન્ડ શું છે? બી એને ઓવરટેક કરવાનો ટાઈમ નથી. બીનો ગાર્ડ એના ડ્રાઈવરને ઓવરટેક કરીને વયો જાય 50 સેકન્ડમાં. તો તમારી સામે બધી વસ્તુ આમ લખી આવડે એના માટે. બોલવાલા હે 400 મીટર નહીં, 400 મીટર નહીં, 800 પ્લસ એક્સ પૂરું. અમે જ છે. ટોટલ 50 સેકન્ડમાં થાય હું? 50માં આ ગાર્ડ છે ને ઝૂમ ઝૂમ 50 થઈ ગઈ. તો આ કેટલું? આ એલ, આ એક્સ, આ એલ, અને ટોટલ આ જે છે ને આ ટોટલ કેટલું કહેવાય ભાઈ? એલ પ્લસ એક્સ પ્લસ એલ. આ આવડવું જોઈએ. એનાથી સમજાતું. બે ટ્રેનની લંબાઈ આમાં સરખી આપી છે, એક્ઝામમાં અલગ અલગ કરી નાખે. એકની 100 મીટર, એકની 200 મીટર. અત્યારે તો બેની સરખી એટલે બે જગ્યાએ લઈ લીધું. ફરીથી કહું છું, 50 સેકન્ડમાં બી એને ઓવરટેક કર્યો છે? ના. 50 સેકન્ડમાં બી ના ગાર્ડે એ ના ડ્રાઈવરને ઓવરટેક કર્યો. એવું કીધું હોત કે ભાઈ 50 સેકન્ડમાં બીનો ગાર્ડ એના ગાર્ડને ઓવરટેક કરે તો એનો ગાર્ડ તો અહીંયા ક્યાંક બેઠો હોત તો કેટલું થાત? તો એલ પ્લસ એક્સ થાત. તો શું થાત? કે નથી સમજાતું? હા કે ના? ચાલો તો હવે બસ. તો ડી મળી ગયું. ડી શું છે આપણું? આવડું આ એલ પ્લસ એક્સ પ્લસ એલ V0. હવે જોવું જોઈએ તો શું થાય? હાલો આ કેટલું બોલો? બીના ગાર્ડે એની સાપેક્ષે કેટલું અંતર કાપ્યું? એક્સ પ્લસ 12 એના બરાબર આ 0 × t પ્લસ હાફ. એ કેટલો? એક છે. આ કેટલો? 50નો વર્ગ. એટલે આ શું થાય બોલો? બરાબર 1250 થાય ને? 2500 ભાગ્યા 2 એટલે કેટલું? 1250. તો એક્સ બરાબર શું આવે? 450.
શરૂઆતમાં બે ટ્રેન વચ્ચેનું અંતર કેટલું હશે? 450. ખાલી ગોતવાનું શું હતું? આ જો ગોતતા ના આવડે તો પૂરું, તો MCQ ના. બસ બીજું કાંઈ નથી. ખાલી સૂત્રમાં શું કરવાની છે? વેલ્યુ જ મૂકવાની છે. હજી ના સમજાણું એ તો પૂછવાનું. સમજાઈ ગયું ભાઈ? હા કે ના? તો કેવું? તો આગળ નવો દાખલો ગણીએ એમ. હાલો જો એના પછી દાખલો લાંબો એ થઈ જાય. હાલો ને એમાં હું 5-10 મિનિટ વધુ લેવું. અમે રિસેસ જ છે ને, રિસેસમાં તો તમે નીચે નથી જતા, નાસ્તો નથી કરતા, કરો છો? હાલો એકાદો નાનો ગોતી, પણ નાના એ કઈ નથી, બધા લાંબા લાંબા. બધા મોટા મોટા જ છે, કાંઈ વાંધો નહીં. ચાલો કાલે કંઈક ગણશું નવું. અમે લો શોર્ટકટ નથી કહી રહી તમે, આટલું લાંબી ન થઈ જાય આમાં. કીધી ભેગા પ્રવેગ ગોતવાની શોર્ટકટ જ છે સીધી. હે ભલે ને એમાં ભલે ને થાય છોકરા. આમાં કા પ્રવેગ આટલું લાંબુ ના ગોતાય, એક સ્ટેપમાં જવાબ આવી જાય. પ્રવેગ 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 કેવી રીતે ગોતો? કરતો આગળ ગયા અહીંથી થાય. અરે હા પુલ્લી વાળા દાખલામાં કહું લબાડ હું આવેલું એ તમને ખબર નથી. પુલ્લી વાળા દાખલા આવી રહ્યો કહું તો શું સમીકરણો બધી મેળવ્યું, એવું કાંઈ લાંબુ કરાય જ નહીં. 2 જવાબ આવ્યો ને હમણાં આવી જાય. મોટા વજનમાંથી નાનું વજન બાદ છેદમાં બેયના દળનો સરવાળો. પૂરું. મોટા વજનમાંથી નાનું વજન બાદ છેદમાં બેયના દળનો સરવાળો. હાલો મોટું વજન 120, વજન કીધું, વજન એટલે 120 માઇનસ 80 એટલે ઉપર 40 થાય, છેદમાં બેયનો સરવાળો, દળનો સરવાળો 20, 40 ભાગ્યા 20 એ આવી ગયું. ગમે એમાં કરો. હે ગયા એકાદી દાખલામાં આમાં લગભગ બે હું આવીને જ જોતો હતો તો તમને શોર્ટકટ કહી દઉં તો વાંધો ના આવે. નથી એકાદી દાખલામાં નથી. કાંઈ નહીં. કાંઈ વાંધો ના. હાલો એવરીબડી બાય બાય, ટેક કેર, સી યુ. લાઈટ ગઈ છે પછી આપણે મળશું. આઈ બંધ થઈ ગયું, રેકોર્ડિંગ તો ચાલુ છે ને? ચાલો બાય બાય એવરીબડી, મળીએ પછી.